ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ એક્ટ 2006 માં ભારતભરમાં લાગુ કરવામાં આવ્યો હતો। જો કે હવે ગુજરાત સરકાર રાજ્ય સ્તરે આ કાયદાની દંડની જોગવાઈઓમાં ફેરફાર કરવાની તૈયારીમાં છે। ખોરાકમાં ભેળસેળ કરનારાઓ સામે હવે સરકાર વધુ કડક કાર્યવાહી કરશે। ખાદ્ય પદાર્થમાં સામાન્ય ભેળસેળથી હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય જોગવાઈમાં સુધારા કરવા સરકાર તૈયાર છે। હવે જો કોઈ વ્યક્તિ હાનિકારક ખોરાકનું વેચાણ કરે છે અને તેના પરિણામે કોઈ મૃત્યુ થાય છે તો તેવા કેસમાં 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની જેલની સજા અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડશે। જો કે અગાઉ સામાન્ય ભેળસેળ માટે દંડ અથવા 6 મહિનાની જેલ અને ગંભીર ભેળસેળ માટે 6 મહિનાથી 2 વર્ષ સુધી જેલ અને દંડની જોગવાઈ હતી। જો કે તે હવે બદલાવા જઈ રહી છે। જો કે હવે સુધારા બાદ આ જોગવાઈમાં અત્યંત હાનિકારક ઘટનાઓને કલમ 304 હેઠળ લઈ શકાય છે। સરકાર FSSAI કાયદામાં ફેરફાર માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે। જ્યારે નાગરિકો પાસેથી 30 દિવસની અંદર સૂચનો અને વાંધા પણ મંગાવવામાં આવ્યા છે। ટૂંક સમયમાં નવા સુધારાનો અમલ થઈ શકે છે। આ સુધારાથી ખાદ્ય પદાર્થના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ સ્પષ્ટ સંદેશ મળશે કે ખોરાકમાં ભેળસેળ માત્ર નૈતિક નહીં પણ કાનૂની દ્રષ્ટિએ પણ ગંભીર અપરાધ છે। સામાન્ય ભેળસેળથી લઈ હાનિકારક અને જીવલેણ ભેળસેળ સુધી દરેક પર સખત કાર્યવાહી થશે। જો કે ગુજરાતમાં એપ્રિલ 2024 થી માર્ચ 2025 સુધીમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળના 980 કેસ નોંધાયા। તેમાંથી 864 કેસોનું નિરાકરણ આવ્યું, જેમાં 6 કરોડ 21 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે। જ્યારે 190 થી વધુ જે રેડ કરવામાં આવી તેમાં 351 ટન શંકાસ્પદ ખાદ્ય પદાર્થ કબજે કરવામાં આવ્યો અને 15.3 ટન નુકસાનગ્રસ્ત ખાદ્ય પદાર્થ નષ્ટ કરવામાં આવ્યો છે। તેને લઈને જ હવે ગુજરાત સરકાર દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવી રહ્યું છે અને ભેળસેળ કરનારાઓ માટે હવે કડક કાયદો આવવા જઈ રહ્યો છે। 7 વર્ષની સજા અને 1 લાખથી લઈને 10 લાખ સુધીનો દંડ પણ થઈ શકશે। જો ખાદ્ય પદાર્થમાં હવે ભેળસેળ કરશો તો સીધી સજા થશે। ત્યારે સ્વાસ્થ્ય સાથે છેડા કર્યા તો હવે કામથી ગયા છો તેવું સમજી લેજો ને। ગુજરાત સરકાર દ્વારા હવે ખાદ્ય સંબંધિત કોઈ પણ ભેળસેળ હવે ચલાવી લેવામાં નહીં આવે ને તેની સામે જ હવે 7 વર્ષની સજા પણ ફટકારવામાં આવશે અને ત્યારે રૂપિયા 1 લાખથી લઈને 10 લાખ સુધીનો દંડની પણ જોગવાઈ કરી દેવામાં આવી છે। ખાદ્ય પદાર્થમાં ભેળસેળિયાઓની હવે ખેર નથી અને હવે સરકાર દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવશે। ખાદ્ય પદાર્થમાં ભેળસેળ મુદ્દે હવે દંડની જોગવાઈ કરવામાં આવશે। 10 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે અને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીનું હવે જે સજા છે, જોગવાઈઓ છે તે કરવામાં આવી છે। સમગ્ર મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે અને હાનિકારક ખોરાકથી માનવ મોત થયું તો સજા થશે તેવું ઋષિકેશ પટેલ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું છે। વેપારીને 7 વર્ષની જેલ તેમજ રૂપિયા 10 લાખનો દંડ થશે તેવું ઋષિકેશ પટેલ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે। જ્યારે ખાદ્ય પદાર્થમાં ભેળસેળિયા કરનાર હવે ચેતી જજો ને તેમના માટે જ હવે નવો કાયદો અમલમાં આવવા જઈ રહ્યો છે અને સરકારે હવે ડ્રાફ્ટ પણ તૈયાર કરી દીધો છે અને FSSAI ના જે એક્ટ છે તેને લઈને હવે જે દંડની જોગવાઈ છે તેમાં હવે ફેરફાર કરવામાં આવી રહ્યા છે અને તેને જે સંબંધિત હવે ડ્રાફ્ટ જે રાજ્ય સ્તર સુધી છે તે તૈયાર કરી દેવામાં આવ્યું છે। જ્યારે 7 વર્ષની જેલ અને આજીવન જેલ સુધીની સજા પણ થઈ શકે છે। રૂપિયા 1 લાખથી લઈને 10 લાખ સુધી આ દંડ પણ થઈ શકે છે। સ્વાસ્થ્ય સાથે છેડા કર્યા તો હવે કામથી ગયા અને જે પણ પ્રકારની હવે સરકાર દ્વારાથી તૈયારી કરી દેવામાં આવી છે તેને લઈને જ હવે ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે। જ્યારે ખાદ્ય પદાર્થમાં ભેળસેળિયાઓની હવે ખેર નથી અને તેમને સજા પણ ફટકારવામાં આવશે। આજીવન કેદ સુધીની સજા પણ થઈ શકે છે અને રૂપિયા 10 લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે। ખાદ્ય પદાર્થમાં ભેળસેળ મુદ્દે દંડનીય જોગવાઈ કરવામાં આવી રહી છે। રાજ્ય સ્તર સુધીનો જે પ્રથમ ડ્રાફ્ટ છે તે પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે અને સરકાર FSSA જે એક્ટ છે તેને લઈને હવે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને રાજ્ય સ્તર સુધી તેના દંડની જે જોગવાઈઓ છે તેમાં સુધારો કરવાની તૈયારીમાં છે। હાનિકારક ખોરાકથી માનવ મોત થયું તો સજા થશે અને ઋષિકેશ પટેલ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં આ કહી દેવામાં આવ્યું છે અને વેપારીને 7 વર્ષની જેલ તેમજ રૂપિયા 10 લાખનો દંડ ફટકારવામાં આવશે। ખાદ્ય પદાર્થમાં ભેળસેળને લઈને કોઈ મૃત્યુ થશે તો તેને લઈને પણ હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। ખાદ્ય પદાર્થમાં ભેળસેળ કરનારાઓ હવે ચેતી જજો। હવે સરકાર દ્વારા આ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે।